पंगु गुरु चढ़ी जाए गुरु कृपा बल और जय अंध देवता जंगल मंगल बने पापी बने पवित्र ए अचर जन जरे चढ़े मरण बने छे में अखंड विश्वासे वधु साचा श्री गुरुराज गड़बड़ तो क्षम राख छे बनो नहीं नाराज मुझ अवगुण गुरुराज गुण मानो अनंत अपार बालक कर पोला करी दे दरियानुमा समर्थ श्रीमद राजचंद्र दाड़ू बाळ अचूक आश्रय आपीने पळ पळ ल्यो संभाळ अचूक आश्रय आपीने पळ पळ ल्यो संभाळ परमात्मा श्रीमद राजचंद्र भगवान वचनार्थ वंचाय छे केवू संभाळ राखवानी छे आगळ पहोंचेलाने पण तो पछी हजू तो जेने प्रवेश नथी अथवा शरूआत छे एने केटલું जागृत રહેવું પડે स्वप्ने जेने संसार सुखनी इच्छा पड़े स्वप्नामय संसार सुखनी इच्छा नहीं अने संपूर्ण निसारभूत जेने संस्थान सुख पाछू छे संसार में सार छे ज नहीं बिल्कुल सार नहीं एवं जेने जणाव्युं छे एवा ज्ञानी पुरुष पण वारंवार आत्मावस्था संभारित संपन्न होय ते प्राप्त वेदे छे आवा पण કેટલા આગળ પહોંચેલા છે તે પણ કે જાણજો તો આપણે તો જો બાપા પગલી છે સ્વપ્ને જેને સંસાર સુખની ઈચ્છા નથી સપનામાં પણ સંસારમાં સુખ છે એવું માન્યું નથી ઈચ્છાય નથી અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારમાં સાર છે જ નહીં સંપૂર્ણ નિસાર જરીકે સાર નથી એવું જેને લાગ્યું છે એવા પુરુષો પણ જાગૃત રહેવાનું છે અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાચ્યું છે એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મસ્થા સંભાળીને ઉદય હોય તે પ્રાપ્ત વેદે છે જેને જરાય ભૂલ થાય ને તેને કોઈક સાચવજો વારંવાર આત્મસ્થા સંભાળીને જોજો જાણજો નુકસાન ના થાય સાચવવા જેવું છે લપસી પડશો તમારી પાસે જોખમ છે ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે ઉદય છે માટે વેદવાની ઈચ્છા નથી તોય સાચવે છે કંઈક ચોટી ના પડે સંભાળીને ઉદય હોય તે પ્રાપ્ત વેદે છે પણ આત્મસ્થાન વિશે પ્રમાદ થવા દેતા નથી કરવું પડે તો પણ સાચવીને મને વખત છે લપસાવી ના દે ગબડાવી ના દે હરાવી ના દે જાળવીને ચાલે આત્મસ્થાન વિશે પ્રમાદ થવા દેતા નથી પ્રમાદના અવકાશોગે જ્ઞાનીને પણ અંશે વ્યામો થવાનો સંભવ તે જ્ઞાની હોય એ જો પ્રમાદ થતો પેચીદા બીજું
મજબૂત વાડ જરાય કશું ન આપે, ચકલું નાખે. જો જરી હરિપોલ જગાડ તો પછી પેચી થાય. મોટું વાળ હોય પણ એક જરાક કાણું પડે તો આખું નાવ ડૂબી જાય. આટલામ શું એટલું ભયંકર થઈ જાય. એમ જાણે છે એવા જ્ઞાની પુરુષો કે જરા પણ હળીપોલ ના જોઈએ. તો બધું પોલમ પોલ છે. કેમ ચાલે? તે સંસારમાં સાધારણ જીવે. સાધારણ તો આપણે સાધારણ નહીં, અસાધારણ નહીં. અસાધારણ તો સાધારણથી ઊંચો ગણાય. આ તો સાધારણમાં નથી. આપણે તો કોઈ ક્લાસમાં નથી, હજુ તો શરૂઆતમાં છે, કેજી ક્લાસમાં છે. તે સંસારમાં સાધારણ જીવે રહીને તેવો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહી તીછવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે. કાઢી નાખ્યું. તમારે સંસારમાં રહેવું છે ભાવથી, અને મોક્ષ જોઈએ છે. વાત ના કરશો, ના બને. સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને, પાછો વ્યવસાય તો લૌકિક ભાવે, આત્માર્થે નહીં, આત્મલક્ષ્ય નહીં, લૌકિક ભાવે. લોકોને મોટા કે મને ધનવાન કે આપી તે છું, તે નહીં બનવા જેવું જ કાર્ય છે. નહીં બનવા જેવું જ. કેમ કે લૌકિક ભાવ આડે આત્માની નિવૃત્તિ જો નથી આવતી. લૌકિક ભાવ એમાં નિવૃત્તિ ક્યાંથી આવે? એવો જ સંસારમાં છે. તરી નવરાશ નથી, ફુરસદ નથી. એના માટે ફુરસદ કાઢવી નથી, એમાંથી નીકળવું જ નથી. કેમ કે લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ જો નથી આવતી, ત્યાં હિત વિચારના બીતે થઈ સંભવતી નથી. પછી હિતનો વિચાર ક્યાંથી આવે? સંસારમાં રચો પછો એના સતત વિચાર આવે છે. ત્યાં આત્મા તો ક્યાંથી આવે? એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ. એકને મુકત બીજું આવે. કોદરા કોઠીમાં ભર્યા છે, પછી કાઢી નાખો તાર કમો જ ન ખાય. મને કેમ થતું નથી જ્ઞાન? ખાલી જ નથી, નો વેકન્સી. શું કરે? એટલું ભરપૂર ભર્યું છે કે મય જરી કે આત્માનું પેચ એવું નથી રહ્યું. ઠોસીને ભર્યું છે. ઘણા બોર્ડ છે બધા. અહિત હેતુ એવો કેવો? અહિત હેતુ એટલે નુકસાન કરે એવો, લાભદાયી નથી. આ જ્ઞાન કોણ કહ્યું? મને અમને મીઠો લાગે તો નાખો છો. અહીં હેતુ એવો સંસાર સંબંધી પ્રસંગ. આ સંસાર પ્રસંગ અહીં હેતુ છે. કોઈ પણ સંસારનું કાર્ય આત્માનું નુકસાન કરનાર છે. એમાં ચિત્ત જાય, આત્માનું ન થાય.
એ તો કોઈ કૃપાઉદેવ જેવા પુરુષ જ એવી પ્રતિમા રહ્યા છતાં નિર્લેપ રહ્યા છે. બીજાનું કશું અહીંથી અત્યારે કહ્યું ને સંભાળ ચાલે એવા પુરુષો પણ વખતે લડકી ના થાય. અહીંથી તું એવો સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ શું? લોકો કરે કરવું, લોકોમાં ઉંમરથી માન મોટા ભેગી કરવી, લોકો કે છે મોટા ભેગ રાખવી, પૈસા ભેગા કરવી, મદ મજા કરવી, સારા દેખાવું, સારા ગણાવવું, અને બધા લોકો કરે બધા વ્યસનો અને કુટેવ રાખવી. જ્ઞાની કહે કરવું છે લોકોનું, પછી જ્ઞાની કે છે ફળચિતે પામો તમે. એ કેમ કરો તો? બાવળિયા ઉછેરીને પછી કેરીની આશા રાખો તે બને. અહીં તે તું એવો સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોક ચેષ્ટા, લોકો કરે એ સૌની સંભાળ જે મને તેમ જતી કરીને લે. લોકો ગમે કેવું કે આ તો ટોપી વાંકી હોય, લોક શું કહે છે? એમ તો પડી જ ના વાંક્યો સીધી હોય બરાબર. અઠિયા પટ્યો નહીં, લોક શું દેખશે? સારું મકાન નહીં, સારો કપડો નહીં, ઇસ્ત્રી ટાઈટ નહીં, લોક શું દેખશે? તારે આત્માનું કર, લોકનું કરવું છે. અગા શાસ્ત્રમાં જઈએ ને ત્યારે મનોહરભાઈને બહુ પણ અગા શાસ્ત્રમાં જવાબ તૈયાર થાય તો શું કરે? આ હાડી તો આ લેવું. મનોહરભાઈ કે તો લોકો ભક્તિ કરતાની હાડી જોવા નહીં આવતું. પણ આને એમ કે તમારું સારું દેખાવ છે એટલે તું જઈને સારું દેખાવા તો મંદિર જવું તારે તો ભક્તિ કરવા. ના સાધારણ હોય ના હોય ને પણ આ પહેરવું લોક શું કહે છે? અરે બધામાં લોકની જ વાત છે. બસ ગંડવા ગયા ને તો મારા જેવો મૂર્ખો પેલો હેડ જમવા પેલા કદન હારો ભૂખડી બાર તો વહેલો ઉઠ્યો. સરળતા જોઈતી બ્રહ્મચંદ્ર દીકરા બહુ સરળ. ગંડવા જો કમ તો ગંડવા ગટલાઈ બીજી કોઈની દોડે કશી વાતચીત કશું ને. કોક તો ગોણ્યું ડો હોય છે એવું લાગે. જજભાઈ કશી ખટપટ નહીં, કશામાં મોથું મારવું નહીં, આનું આમ કેમ છે કશું નહીં. ગંડ વગર જમવા દઉં એમને કોઈ વહેલો હેડો થયું નહીં. ગંડ વગર ભક્તિઓ હતા ને ભક્તિ અનુકૂળ કંઈ આટલું કોઈ લોભ હોય એવું પહેરેલું હોય વિચિત્ર. એને એની ખબર જ નહીં અથવા લૌકિક ભાવ નતો. આજે તો બધી બાબતમાં લોક શું કહે છે? લોક શું કહે છે તો હું ખરું કરું છું કે નહીં એ વાત કર ને, પછી લોકનું શું કરવું તારે? ખોટું કરવું છે પણ સારું કહેવડાવવું છે. આપણે એ જાણ કે ખોટું પણ લોકોની દ્રષ્ટિએ ખરું નથી ને, માટે લોકોની દ્રષ્ટિએ કર્યું મારે કરવું. એમાંય જાણ તો ખોટું કરી રહ્યો છું પણ લોક સારું નહીં કહેતા ને, માટે લોકોને સારું કહેવડાવવું છે. મને મારજો પણ સારો કહેજો. નટું ગમતમાં કહેતો એવું મન પડે મારું નહીં તો કે હારો કેરવાનું મન નહીં પણ આવી કે એમ આ જીવને લોકોનું છે.
પેલા લીપણ વાળો ઘરમાં હતો, ઈંટ માટીનો હતો, ઉપર નળિયો હતો, હંચાડતા હતા, તોય પેઢીઓ ગતિ રહ્યું. અને એની પહેલો તો છાપરો હતો, અને એની પહેલો તો ટાટો હતો. અને આ સુધી આ વિષ્ણુની બધા ગામો તો ઈંટોનું ગામ ઘર, માટીનો જ બધા ઘરો હતો. હવે જરાય લીપણ ગયું, પથરા, પછી ટાઈલ આવતા ઘસેલા પોલિશ પથ્થર, એટલે ભાઈ લપસી પડવાનું છે, લોકોને દેખાડવાની વાત છે. પૂજા કરવા જાય ને તો લુગડો હારા મારો જોઈએ, લોકો મારું દેખાડવું જોઈએ, લોક કહે કરવું બસ વાત. એટલે કે એને મોક્ષ નથી થવું, અહીં સારું કહેવડાવું છે. બીજાનું પરિણામ થયું અહિત હેતુ એવો સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોક ચેષ્ટા, લોકો કરે કરવું, એ સૌની સંભાળ જેમ મેં તેમ જતી કરીને તેને સંક્ષેપીને આત્મિકને અવકાશ આપવો ઘટે છે. જાણીતું આપણે લોકના વિરોધ નથી થવું, પણ સત્યના માર્ગમાં આડા આવતા તો લોક છોડી દેવું પડે આપણે. આત્મિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી. ઠેર ઠેર દરેક પત્રમાં આ વાત કહી છે. કોઈ જગ્યાએ જ્ઞાનીએ વ્રત ઉપવાસ ટીલો ટપકાનું માધ્યમ નથી આવ્યું, પણ કોઈ બે જ લઈ પડે ટીલો ટપકાનું બારના વ્રત. ટીલો ટીપકો લાખો વર્ષ કરશો તોય બાહ્ય ક્રિયામાં રાત તો અંતર્ભેદ ન કોઈ શું મળવાનું. કેટલા મોડે વાતો કરે આત્માની, પણ અંદર કશું નહીં, કરવાનું જ નહીં. તો કંદમૂળ ન ખવાય, કારણ કે આમ જેવો છે આમ જેવો છે, પણ એ ખાવાનો. ચર્ચામાં વાત કરે જીત તો જીતતો. આ જીવને જ્યારે આત્મહિત લાગશે ને તેની દશા ફરી જશે, એનું મોડું ફરી જશે. આવું નહીં હોય, બધું લૌકિક થી રંગાયેલું છે. છતાં તે સત્સંગ પણ જો જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તો તેને પ્રાય નિષ્ફળ જાય છે. સત્સંગમાં જાય તો લૌકિક ભાવ રહ્યો હોય તો સત્સંગ પણ નકામો. લૌકિક ભાવ એટલે અમે મંદિર જઈએ તેમ દેખાય, અથવા સત્સંગના ફળરૂપે કઈ બહારની આશા રાખે. લૌકિક ભાવ. સત્સંગનું ફળ મને મારા આત્માનું હિત હો, મને મારા આત્માનું જ્ઞાન થાવ. લૌકિક ભાવથી અવકાશ લેતો નથી, તેને પ્રાય નિષ્ફળ જાય છે. અને શેર સત્સંગ પડવાનું થયો હોય તો પણ વિશેષ રીતે લોકાને રહેતો હોય તો તે પણ ફળ નિર્ફળ થઈ જતો વાર લાગતી નથી. કદાચ જરીક રંગ લાગ્યો હોય, બહાર જાય તો ધોઈ જાય. ઘણા આવું થયું. આવે થોડાક દાડા લાગે કે સારું છે, ફરી પાછો લોકો ફરી રોક્યું ના કરે. થોડો હોય તે ગુમાઈ જાય બહાર પાછો. તો રંગ ચડાવવો પડે, પૂઠ ચડાવવા પડે. એકદમ તો પેલો રંગ ના લાગે, થોડે થોડે લાગે. અને થોડો થોડો લાગેલો હોય ને
50 ફૂટ માળ્યા હોય પણ ઉપર જો પાછું મેચનું પોતું મારતું જતું હોય. સારા રંગના 50 ફૂટ માળ્યા હોય પણ ઉપર જો ડામરનું એ પોતું ફેરતે બધા નકામા. તો જોજો ડામરનું પોતું ના ફેરવાઈ જાય મેચનું. અને સેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ લોકાવે રહેતો હોય તો તે ફળ નિર્પૂર થઈ જતા વાર લાગતી નથી. અને સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી તે બને. આરંભ પરિગ્રહ વધારવા છે એમાં રસ છે સગવાનામાં તો સત્સંગ કેમ ન પડે. જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરુષો સંભાળને ચાલે. કોણ? મહાજ્ઞાની પુરુષો, જેવા તેવા નહીં. તેમાં આ જીવે તો અત્યંત સંભાળથી સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે. હજુ પાપા પગલી છે. આમ ભરી બજારમાં વાતની વચ્ચે પણ સાયકલ લઈ જાય ને કોઈને નુકસાન ના થાય એવો તૈયાર હોય એને જ ચાલવું પડે. તો હજુ પાપા પગલી છે ને કેટલું હાથવું પડે ને કેટલા ધક્કા મારી નાખે પોતે પડી જાય. જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે તેમાં આ જીવે તો અત્યંત સંભાળથી સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે. એમ નિશ્ચય કરી પ્રસંગે કોઈ પણ પ્રસંગ કાર્ય કોઈ પણ કાર્યમાં પરિણામે રાખી તેનો લક્ષ્ય રાખી મોકળું થવાય. મોકળું એટલે છૂટું મુક્ત. મોકળું એટલે પોળું અર્થ નહીં. મોકળું એટલે પોળું અર્થ થાય પણ મોકળું એટલે છૂટું થવાય તેમ જ કર્યા કરવું. શ્રી વર્ધમાન સ્વામીની છદ્મસ્ત મુનિચર્યાને દ્રષ્ટાંતે એમ કહ્યું. ભગવાનને જ્ઞાન નતું થયું ત્યાં સુધી કેટલા અપ્રમત હતા. આંખ તોડવા જેટલો પ્રમાદ કર્યો નથી. સંસારનો કોઈ ભાવ વિચાર્યો નથી. શરીરની તમા કરી નથી. 12 વર્ષ સુધી ખાધું નથી. જમીને પગનું તળિયા સિવાય કોઈ શરીર અડ્યું નથી. 12 વર્ષ સુધી મૌન રહ્યા છે. તો શું કર્યું? ફરતા નતા. શોધીને શત્રુને મારી નાખ્યા. કેટલા જાગૃત હતા, કેટલા અપ્રમત હતા. ઘર બહાર બધું મૂકીને તેનો વિચાર નથી કર્યો. શરીરનો નથી કર્યો. વર્ધમાન સ્વામીની છદ્મસ્ત મુનિચર્યાને દ્રષ્ટાંતે એમ કહ્યું હતું. એનું વિવરણ વાંચો.
173 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદરવા વદ 14/2009 જ્ઞાનીની દશા કેવી હોય તે કહે છે. સંસારના સુખનું, 5 ઇન્દ્રિયના વિષય સુખનું મને સપનું ન હો એમ જેને લાગે છે, સંસારનું સ્વરૂપ નિસ્સાર જેને લાગ્યું છે, દેવલોક આદિમાં જેને ક્યાંય સુખ લાગતું નથી, દેવલોકમાં નથી સુખ લાગતું. અહીં તો દરેક દેખે તો સુખ થાય તો દેવલોકમાં તો કે લંચી જાય. એમ સત્પુરુષની દશા વિચારીને ભક્તિ કરે તો વિશેષ લાભ થાય. વિષય કશામાં વૃત્તિ જાય નહીં, સપને પણ એની ઈચ્છા ન થાય તો જ આપણે કૃપાળુદેવના અનુયાયી છીએ. એ જ આપણે કરવાનું છે. સંસારમાં ક્યાંય સાર નથી એવા વૈરાગ્યની જરૂર છે. આ જગત 4 ગતિરૂપ છે, પરિભ્રમણ કરાવનાર છે. આ સંસાર દુઃખરૂપ જ છે. તલ જેટલી જગ્યાઓ પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એ તલ જેટલું સંસાર, એવા સંસારમાં શું મળે? પરિભ્રમણ કરવાના, દેહ ધારણ કરવાના કારણ મળે. એમ જાણવા છતાં શા માટે સંસારમાં ભમે છે? સાધન મળ્યું નથી તે તો શું કરે? પણ જેને મળ્યું છે તેને તો કરવા જેવું છે. જ્ઞાનીને ખાવું પીવું પડે તોય આનંદ ના આવે. એ જ આપણે કરવાનું છે. જેને સંસારમાં ક્યાંય સાર નથી એમ લાગ્યું છે તેને ઉદાસીનતા રહે. સમયમ ગોયમ માપમાય, એ જેવું તેવું નથી. જેવું તેવું નથી. એક સમય જેટલો પણ પ્રમાદ ના કરશો, અને જો એક સમય પ્રમાદ કરશો તો એટલામાં તો કંઈક પેશી જશે. જાગ્રત રહો અને ચારે બાજુ એવું સજ્જડ રાખો, પેશી ના થાય. જાગતા રહો. સમય માત્ર પ્રમાદ ન કર એવું ગણધર જેવાને કહ્યું તો પછી બીજા જીવોને તો કહેવું જ શું? સંસારનું સ્વરૂપ કેવું ભયંકર છે. જ્ઞાનીને પણ વ્યામોહ કરાવે એવું સંસારનું સ્વરૂપ છે. જ્ઞાનીને પણ પાછા પાડી દે. બીજાનું શું કરજો? તો બીજાએ પણ બહુ તૈયાર રહેવું પડે, કટિબદ્ધ થઈને. તેમાં આપણે આંખો મીચીને દોડ્યા કરીએ છીએ. જેણે આત્મા જાણ્યો છે, વહીચીને દોડ્યા કરે, જોતોય નહીં આ મને શું થશે. જેમ પેલો પતંગિયા દીવા ચંપલી મળી જાય છે, એમાં સંસારમાં આ જીવ મોહથી મરી જાય છે, દુઃખી થાય છે. જેણે આત્મા જાણ્યો છે તેની સંભાળ રાખે છે, તેવા જ્ઞાનીને પણ સંભાળ રાખીને વર્તવાનું છે. જ્ઞાનીને આટલી સમજણ છે, આટલા બળવાન છે, આટલી તાકાત છે તો કે જાળવજો, લપસી ના પડો. લપથરી બોમ્બ છે, એક બાજુ સીધી નજર રાખજો, આડાબાડી જોયું ને તો લપસી પડશો. કેવો દોર ઉપર નાચે છે, જરા નજર તો પડે. એમાં ધાર તરવારની સોહલી દોહલી 14માં જીમ 3 કરોડ સિવાય 14મી તો 15માં કરીશું. તે કે બધાય નહીં, એ અઘરે તો 15માં કરીશું. એ તો અમતેલું નહીં તો અમને તો ભાઈ એ લોચા પડે. મહાત્મા સામાન્ય બુદ્ધિ તો જોઈશે જ. હમણાં ગડોબાનું કોમ નથી. બોલો. નહીં તો મિથ્યાત્વમાં તણાઈ જાય. માટે સંસારમાં કશાય અને ઇન્દ્રિયો રૂપી ચોર રહ્યા છે, તેનાથી ભય પામો. ચોર છે તે ઊંઘી જાવ તો
લૂંટી જાય. અને ઘણા ઘરમાં ઊંઘી ગયા હોય ને, ચોર પે તાર ઊંઘી જ ગયા હોય, ચોર લૂંટી જાય, હવા લૂંટી ગયા, તમે ઘરમાં જ હતા, ગત સદા ડૂબતા હતા. ઊંઘવાનો સમય નથી, લૂંટાઈ જશું. અને પેલામાં તો કદાચ ના લૂંટા, લૂંટે કશું જતા તો આપી આવો મળેલો મોખ બધો જતો રહેશે, ફરિયાવો જોગ નહીં મળે. માટે સંસારમાં કશાય અને ઇન્દ્રિય રૂપી ચોર રહ્યા છે, તેનાથી ભય પામવો. આત્માને વિચારે અને કલ્યાણ ઈચ્છે તો એ બેયને મેળ ખાય નહીં. જ્ઞાની જુદા અને સાધારણ જીવો જુદા છે. જ્ઞાની પણ બહુ સંભાળ રાખીને વર્તે છે, તો પછી સાધારણ જીવોનું તો કહેવું જ શું. લોકો જેને ઈચ્છે તેને જે ઈચ્છે તે મુમુક્ષુનું કલ્યાણ કેમ થાય? લોકો શું ઈચ્છે છે? મોજ શોખ, શરીર સાચવવું, માન મોટાઈ, પૈસો ટકો, બૈરો છોકરો, વસ્તી અને બાગો દોડ દેખાવ. ભલે પાપ કરી પણ સારા ગણાવવા જોઈએ, બધો દોડ. આનું હાથવે તો પેલું તે હચવાય. એ તો એક જ નિષ્ઠા કે દુનિયાનું થવું એ થાય. મારે આત્માને ડાઘો પડવા દેવો નથી, આત્માને ઘસરકો પડવા દેવો નથી. ભલે દેહને પડતો, ભલે પૈસા જાય, પૈસા ક્યાં જવાના તારા મોદીના? શરીર ક્યાં જાય, શરીર ક્યાં જવાનું છે તારું મોદીનું? જ્યાં સુધી આવતો મરવાનો નથી, તો એક જ કતેને જન્મ કે આત્મિત કરવા માટે જન્મ્યો છે, બીજે મંડી પડ્યો. સત્પુરુષે તો એ છોડવાનું કહ્યું છે, પણ જીવ તેમાં જ રમણતા કરે છે. સત્પુરુષે છોડવાનું કહ્યું, એના જ ભેગું કરવાય છે. વૃત્તિઓની છેતરામણી છે. બધા ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવ, ભાવે જીનવર પૂજે, ભાવે દીજે, ભાવે ભાવના ભાવે. બહારની ગમે તેટલી ક્રિયાઓ કરો, અંતરના ભાવ કેમ વર્તે છે તે જોવાનું છે. મને એવા મનુષ્યાણામ કારણ બધું મોક્ષ. અને ભાવ નહીં સુધરે ત્યાં સુધી બહારની ક્રિયાઓ અલ્પ ફળ આપે. ભાવનું માધ્યમ વધારે છે. શુદ્ધ ભાવને સુરી ક્રિયા, બે મંત્ર કેતોજી, જલડતો સુરત અને આગિયો તાસ તેજમાં તેતોજી. ક્રિયા કરો, સાચા ભાવથી કરો. ભાવ વગરની ક્રિયા કઈ ફળ આપે ન જીવ કેવા માત્ર. ભાવ આવે ને ત્યારે બહુ નફો થાય. બરાબર, માલ થોડો હોય, 55 બાજરી હોય, પણ 150 રૂપિયા ભાવે તો કેટલા? અને 150 બાજરી 25 રૂપિયા ભાવે, પેલી 6 ગણી બાજરી હતી તોય ના. ભાવથી રડાય છે. અમે ભાવ જોઈએ. ભલે ને 2 પૈસા દાન કરે, પણ ભાવરણ ચડે. લાખ કરે તોય ના ચડે. ઉપવાસ 1 કરે ને કોમ નીકળી જાય, અને 100 કરે તોય ના થાય. ભાવ સહિત જે થાય છે તે છે. દાન કરતે ભાવથી કરે, ભાવે દીધે દાન. બાકી ભાવ વગરનું શું નકામું. કૃષ્ણ મહારાજ નેમનાથ ભગવાનની સાથેના મુનિઓને બધા પધારેલા તેઓ દર્શન કરવા ગયા. દર્શન કરતા કરતા પછી ભગવાનની પાસે આવીને કે થાક્યો. ભગવાન કે થાક ઉતર્યો. 7મી થી 3જી આવ્યા. શું કહેવાય? ભાવથી નમસ્કાર કર્યા. 7મી નરકનો દરિયો તોડી 3જી આવ્યા. કેટલું ભાવનું ફળ ઊંચું. કેટલા સારા ભાવથી
એ નમસ્કાર કર્યા હશે. એની જોડે એનો સારથી હતો, એ નમસ્કાર કર્યા. અને શું લાભ થયો? એને થયો કસરત થઈ. ભાવ નથી કરતો. માળા ફેરે તો ભાવ વગરની ક્યારે થઈ રહ્યો છે? નાશ પણ કા મણ કયો પાછળ છે વાગશે. માળા તો કર્મે ફિરે, મનવા ફરે બજાર, અને જીભ મુખમાં ફરે, જીભ મોડામાં ફરે, અને આત્મા મળે, અને મન બધા. મેં આટલી માળા કરી, માળા કર્યા પંખીના કે મુંબઈના માળા. ભાવની વાત છે. ભાવ શૂન્ય બધું ન કામ. ભાવ કેવા જોઈએ? જેવા ભાવ નગરું સામથીના પ્રમુખ પદ એક બધા પોતાને ગણ્યા જ નથી, પોતે છે જ નહીં, એમાં વિલીન થઈ ગયા. તારા ત્રણકરની દિન નાસી લલ્લુ. પ્રભુ પ્રત્યેનો પ્રેમ હનુમાનજીનો હતો. પોતે કંઈ જ નથી કે હું એમના હારને નથી ઓળખતો, અને પગનો છડાને ઓળખું. કેમ દર્શન કરતો જોઈએ પગલા બધો થાય મોડું થયું. શું વાત! ભાવ વગર ધર્મ થાય નહીં. લૌકિક ભાવ નિવર્તે તો પરમાર્થ ભાવ આવે. લૌકિક નીકળે તો પરમાર્થ ભાવ આપો. લૌકિક જ હજુ ઘર બાર પૈસા ખેતરા ભણ્યા ભણ્યો સગા વાલા ખેતર પાદર માન મોટાઈ આખો સંસાર પડ્યો. પૂર્વ અને પશ્ચિમ બે રસ્તા છે. પશ્ચિમમાં ચાલે તો પૂર્વમાં ન ચલાય. સંસાર પ્રત્યે પૂઢ દીધી હશે તો મોક્ષ આવશે. બે કામ સાથે ના થાય. એ થાય માં તો સંસાર રહે, બંગલા થાય, માન મોટાઈ થાય, મને ખુરશી મળે, અને મારું શરીર સારું રહે, અને મને મોક્ષ થાય. બે કામ સાથે ન થાય. જેથી આત્માનું અહિત થાય એવા અહિત હેતુ જે સંસારના પ્રસંગો તેમાં જીવ રહ્યો છે. પ્રભુજીજી કહેતા કે લોક મૂકે પોક, તું તારું કર, આત્મહિત કંઈક કરી લે. ધર્મ એ લોકને દેખાડવા કરતો આત્મવિચાર થયા વિના તો કલ્યાણ થાય નહીં. જ્યાં સુધી લૌકિક ભાવ હોય ત્યાં સુધી આત્મવિચાર ન આવે. લૌકિક ભાવથી નિવૃત્ત થઈને આત્માની કાળજી ન કરે ત્યાં સુધી આત્મવિચાર ક્યાંથી પ્રગટે? નથી જાગે. આત્મવિચાર જાગે એવું આ ભાવમાં કંઈક કરી લેવું. એ આત્મવિચાર પ્રગટે તો આત્મજ્ઞાન દૂર નથી. ઉપદેશ વિચારના મોક્ષમાં સમજાય. આત્મવિચાર પહેલો આવે પછી આત્મજ્ઞાન થાય. પ્રભુશ્રીજી કહેતા કે થપ્પડ મારવાની છે, નાક વાળી નાખવાનું છે. થપ્પડ મારવા. શું કહે? સંસારમાં દ્રઢ થઈને જીવ બેઠો છે. વિચારણા જગાડવા માટે સત્સંગ છે. ત્યાં સાંભળીને વિચાર કરે નહીં તો સત્સંગ નિષ્ફળ થાય. સોંભળીને વિચાર કરે, સોંભળે નહીં. સોંભળે તરત પાછું શું બોલ્યા કંઈ ખબર નહીં. અરે ક્રિયાપદ આવતો કરતા ભૂલી ગયો. નથી સાંભળ્યું પણ આગળ શું થાય? ચિત્ત હોય ને તો બધું સમજાય. કેટલાક ડેરા હોય ને ચિત્ત હોય ને તો તમારા ઓઠોમું જોઈને આ બોલી રહ્યા છે એવું છે. શાંતિભાઈને બહુ બેરો થઈ ગયો ને પહેલો તો તમારો ઓઠ જોઈને બોલે વાપરી દતો. કારણ કે એનું ચિત્ત એમાં હોય.
મારા દાહડા શામાં જાય છે હા. એ જીવ વિચારતો નથી. સત્પુરુષ પાસે પરાણે કમાણી થઈ હોય પણ સંભાળ ન રાખે તો આવરણ આવી જાય. માટે કંઈક સત્સંગ થયો હોય, બોધ સાંભળ્યો હોય તો તેથી ચેતવા યોગ્ય છે. સાંભળ્યું ચેતવા છું કે શું મને કહ્યું તું, હું કેમ કરું છું, મારે શું કરવું જોઈએ, અને મારે આટલો નકામો ગયો, હજુ તો છે તે સફર કરી લેવું, બદલો વાળી લેવું, પણ થોડો રહ્યો છે તે એમ જ જતો રહેવાનો. દાડો જાય છે એમાં આપણને માયા વધે છે, ઘટતી નથી. આત્મામાં આત્મબુદ્ધિ કરવાની છે, તેને બદલે બીજે આત્મબુદ્ધિ થઈ છે. હું બીજે આત્મબુદ્ધિ છે એટલે પૈસામાં આત્મબુદ્ધિ, સગામાં, શરીરમાં, મન મોટાઈ. હું પુરુષ, મારી સ્ત્રી, મારા પુત્ર એ મારાપણું ટાળવાનું છે. એ ન છૂટે ત્યાં સુધી સત્સંગ પણ કેમ ફળવાન થાય. પર્યાય દ્રષ્ટિમાં જીવ પડ્યો છે, પર્યાયમાં રમણતા કરે છે. દેખત ભૂલીમાં જીવ છે, જે દેખે તેમાં તન્મય થઈ જાય. જે દેખે તો તન્મય થઈ જાય. મારું મારું કરે. ઇન્દ્રિયો બધી પૂતગલ રૂપ છે. અનંત કાળથી જીવે પૂતગલો આગા પાછા કર્યા છે. આ ધંધો પૂતગળા લોકો છે. આ મનુષ્ય ભાવ જળ પરપોટા જેવો છે. પર્યાય દ્રષ્ટિ છોડી દ્રવ્ય દ્રષ્ટિ કરવાની છે. આ પરમાણુના ઢગલા છે તે મારે નથી જોઈતા. પરમાણુના ઢગલામાં મારે શું કરો? પરમાણુ એક પરમાણુ માત્રને ન મળે સ્પર્શતા, કિંચિત માત્ર ગ્રહ તે સુખનો નાશ છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા એવું કરવાનું છે. વ્યાપાર આદિનું કામ કરવું પડે તો કરવું, પણ ભાવના તો સત્સંગ ક્યારે થાય એ જ રાખવી. પ્રારબ્ધ હોય તેથી કરવું પડે, પણ ભાવના બીજી રાખી શકાય છે. કૃપાઉદયને પ્રારબ્ધ હતું તેથી સંસારમાં રહેવું પડ્યું. કેથી રહેવું પડ્યું? રાગથી નહીં, મોહથી નહીં, ભોગથી નહીં, અથવા શરીર સાતાથી નહીં, ન છૂટકે. પણ ભાવના છૂટવાની હતી. કૃપાદેવને ભાવા છૂટવાની હતી. મને દુઃખ છે તે વાતનું, પિત્તનું, કફનું નથી, પૈસાનું કે મકાનનું નથી, મને સત્સંગ નથી મળતો એ દુઃખ છે. મહાવીર ભગવાનને જન્મથી જ 3 જ્ઞાન હતા. જ્ઞાન મતી સુતવતી 3 જ્ઞાન થી જ જન્મ્યા છે. મેરુ પર્વત ચડાવી દે એવી શક્તિ હતી. 3 જ્ઞાન તો હતા. આપણી પાસે શું છે? અને શક્તિ મેરુ ન ડગાવે તે શક્તિ હતી સારી, પણ અને મતિ સુતવતી જ્ઞાન એટલે શું? આત્માની ઉઘાડ કેટલો અને શક્તિ કેટલી. સંસારના બધા ભોગો હતા. અને બધા બહુ રાધાના અને શરીર આમ સોણ, માથે જવાબદારીનો મોટો ભાઈ રાજ કરતો, તેને લહેર કરવા નથી, ઘોડા ખેલવાના, પણ ત્યાંનું ત્યાં મન નહોતું. છતાં બધું છોડીને જંગલમાં ચાલી નીકળ્યા. ત્યાં કોઈ શિષ્યો પણ કર્યા નહીં. કોઈ શિષ્યો ના કર્યા. એ તો ઘણી શિષ્યો ભેગી થાય, બાટલીઓ. વિકાસની બાટલીઓ ભેગી ના કરી શિષ્યો. ઊંઘ્યા પણ નહીં. 12.5 વર્ષ સુધી ઊંઘ્યા નથી. ખાધું પીધું પણ નહીં. ખાધું પણ પીધું નહીં. ખાધું નહીં પીધું. કેટલું? 349 ટન માત્ર. 12.5 વર્ષ સુધી મોહનો ક્ષય કરવાનો પુરુષાર્થ કર્યો. મોહ કેમ થાય છે? કર્મ કેમ બંધાય છે? તે કેમ છૂટે?
એના જ વિચારમાં રહ્યા ત્યારે કેવળ જ્ઞાન પ્રેમ. એવા તીર્થંકર જેવાએ પણ એટલો પુરુષાર્થ કર્યો, તો આપણે તો કેટલા પુરુષાર્થની જરૂર છે. આ વિચાર કરો. 83 મોડો જબરાએ આટલું બળ કરવું પડે તો નબરાએ કેટલું કરવું પડશે? આ જીવ જાણે મોક્ષમાં જ બેઠો હોય તેમ રહે છે. જ્ઞાની તો કહે આપણું કામ તો ઊંઘવાનું, એમ કરે છે. શું કે છે? આ જીવ જાણે મોક્ષમાં જ બેઠો હોય. તઈ તો હવે કશું કરવાનું જ નહીં. હું નહીં જ મરું એવું જેને દ્રઢ તે ભલે ઊંઘે, તમને શીતે ઊંઘ આવે. જ્ઞાની તો કહે આપણું કામ તો ઊંઘવાનું, એમ કરે છે. પ્રભુજીજી કહેતા ઠગારું પાટણ છે. ઠગારું પાટણ આઈને તો બીજે છેતરા છે નથી દે, પણ આ પાટણ જ ઠગારું છે. કેમ ને કેમ ઠગી થાય. ઘર મૂકે તો પાછું બીજે કંઈક સાજા વેશમાં ઠગી જાય, ને તો ચેલામાં ઠગી જાય, કોણ તો સંપ્રદાયમાં ઠગી જાય, કંઈક નો કંઈક ઠગી જાય. આખું પાટણ જ ઠગારું છે. ક્યાં જો જાય તો કંઈક ઠગી જાય. મુઠ્ઠી પૂન લઈ આવ્યો, પણ જો હિત ન કર્યું તો બધું લૂંટાઈ જશે. મુઠ્ઠી પૂન લઈને આવે, વપરાઈ ગયું ખરા. નવું તો રડ્યો નહીં. કંઈ સાથે આવશે નહીં. મુખ્ય તો જીવને દેહાધ્યાસ છે. પોતાને દેહરૂપ માને છે, તેથી બીજાને પણ દેહરૂપ માને છે. પોતે દેહ છે એટલે બીજા દેહ દેખે. હું આ શરીર, આ મારી બેન, આ મારા ભાઈ, આ મારા કાકા, શરીરને એ રૂપ માન્યું, પોતાનું એ રૂપ માન્યું છે, એવું બીજાનું માન્યું છે. આત્મવિચારમાં જીવ આવતો નથી, સંસારના વિચારમાં જ જીવ ફરે છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનો મર્મ કહી દીધો. દેહાધ્યાસ છૂટવો જોઈએ. હું શરીર છું એ ભાવ મુકાવવો જોઈએ. હું શરીર નથી, આત્મા છું. શરીર તો મારી ઉપર એક કપડું છે. એ કપડું એવું નહીં, હું તો મારું સ્વરૂપ આત્મા છે. જે છે કંચુક ત્યાગ છે, મિર્ચત નહીં ભુજંગ. દેહ ત્યાગ છે જીવ પુની તેસી રહત ભંગ. કોથળી મૂકવાથી સાપ મરતો નથી, તેમ દેહ મૂકવાથી આત્મા મરતો નથી. દેહ દેખાય છે પણ એ તે તમે ન હોય. નથી દેખાતું અંદર જે સ્વરૂપ તે તમે છો. અને તે ભ્રમણા થઈ ગઈ છે કે દેખાય છે સાચું માન્યું, પરને સાચું માન્યું, નથી દેખાતું પોતે એ તું છે. આ ભ્રમણા ચિત્તે થાય. આખી દુનિયાની એ જ ભ્રમણા છે. કોઈક વિરલાડે છે શરીરનું નહીં. બધા શરીરને પોતાનું સ્વરૂપ માને છે. મરવા ગયો, મન લોહી નીકળ્યું, હું જાડો પાતળો થયો, હું કાળો. કોને આ ભાવ આવે કે જ્ઞાની પૂરી ટકોર વાગે તો આવે, પણ ટકોર નથી વાગતી. ગોદરો ઓઢીને ઊતો છે. કોઈ પાતળી હોટી તે વાગે, ધોતી ઓઢીને ઊતો હોય ને તો સોટી વાગે. પણ ગોદરો ઉડીને ઊતો હોય તો હાડું મારે તો ના વાગે. જાગતો જ નથી. અને એને સંસાર જ કરવો છે, ધર્મ કરવો જ નથી. એને રખડવું છે ને શું થાય? કૃપાવજી કહે છે ને, છૂટવાના કામને બાંધવો નહીં, બંધાયેલ કામને છોડવો નહીં. જેને છૂટવું નહીં એને કોણ છોડે? છૂટે દેહાધ્યાસ હતો નહીં કરતા, બધા છૂટી.
નહીં ભોગતા તું તેનો દેહાધ્યાસ છૂટ્યો એટલે કર્મ ગયા, ભોગવાનું ગઈ, બધું જતું રહ્યું. એ જ ધર્મ, આ ધર્મ પરમાત્મા કરો. દેહાધ્યાસ છૂટવું જોઈએ. દેહ તે હું મનાઈ રહ્યું છે. અનાદિકાળથી આની આ રીતે ચાલશે તો નહીં બને. અપૂર્વ વીર ઉલ્લાસથી કામ કરશે ત્યાર થશે. થોડા મળે ચાલે એવું નથી. કેવું કેવું ભગવાનના દાખલા મળે છે આપણને. પાંચ દાંતે કેવું દુઃખ વેચ્યું, છતાં પણ આ મારો છે ને આ મારો નથી એવું નથી. ભગવાન મારે કેવું દુઃખ વેઠ્યું છે તેને ગણ્યું નથી. અને આપણે તો શરીરના સંગમ સિવાય અને ભૌતિક પદાર્થો સિવાય બીજે નજર જતી નથી, બીજી દિશા સુધી નથી. જ્ઞાની દેખાડ તો જવું નથી. ના તો અમે કરતા કરીશું. પત્રક્રમા 529 મુંબઈ 830 બુધ 1950 ઓમ. ભગવતનું સંભાળ છે, પણ જ્યારે જીવ પોતા પણ મૂકશે ત્યારે એવું જે ભદ્રધનોનું વચન તે પણ વિચાર હિતકારી છે. આપ કઈ જ્ઞાન કથા લખજો. ગોળી વાત છે. ભગવાન સંભાળ છે એનું, પણ તું તારા પણ મૂકી દે. તો મારા પણ મૂકતો ને ભગવાન સંભાળ છે. કોઈ ખેડૂતના ખેતો કે ભાઈ આ તો મારું ને ભગવાનનું છે, અને એને ખેતો તો શાક વેણો તો નીકળ છો ને તારે વાપરવું કરે ભગવાન. છોકરા કહે ભગવાન ના, અને છોકરાને ધોલ મારો તો તે મારો છોકરો કેમ માર્યો? તારે તું કહેતો ભગવાનનો. ભગવાન સંભાળે પણ તારું પણ મૂકવું તારે ને. મારું છે જ રીતે ને ભગવાન સંભાળવું પડે. તું તારું સંભાળ, તે તારું લીધું છે. ભગવાન સંભાળે છે એને મેળે સંભાળે છે. ભગવાનનું સંભાળે, પણ તું તારું કર. તારું એક શું કામ ભરે? એ તારું વાઘું કરી લીધું તે છૂટું પણ તારે માથે મૂકવું બોધું લાગે. તળાવમાં પોણ્યું દેગડું મૂક્યું, એની સપાટી ઉપર આવે તાર વજન લાગતો, આપણે વજન નહીં લાગે. પણ ઉપાડી માથે ઉપર તો જુદું કૂટતન લાગે. તો તળાવમાં ડૂબકી મારીએ, ઉપર માથે કેટલું પાણી, વજન લાગે છે. અને દેગડું ભાઈ માથે મૂક્યું વજન લાગે. તો તમારું કર્યું એટલે એ તો ભગવાન સંભાળે. ભગવાન બધું એનું સંભાળે એમ છે, પણ મારું કરતા તારું કરે, મારે નહીં તારું કરવું. અમે તો ન ધણી આપ્યું હોય ને હાથવીએ છે કે ભગવતનો સંભાળ છે. પણ જ્યારે જે પોતા પણ મૂકશે ત્યારે મારું ઘર ચલાવે તો હજુ તારું તો જ ચલાવે. ત્યારે એવું જે ભદ્રજનોનું વતન તે પણ વિચારતા હિતકારી છે. મમતા મૂકો બસ. આપ કઈ જ્ઞાન કથા લખશો, જ્ઞાન કથા આત્માની વાત, કૃપાદેવ આ વાત. જ્ઞાન કથા લખશો, કઈ પ્રશ્ન પૂછશો આત્માર્થે. બીજી વાત આવે તે કૃપા ગમતી નથી અથવા વાંચવાની રુચિ થતી નથી, લખતાય તમે આ લોકોમાં મારું ચિત્તે જતું નથી. કેવો પુરુષ છે. સુખધામ અનંત સુસંત ચહી દિન
હર શાંતિ અનંત સુદામય જે પ્રાણમુપદતે વરતે જયતે પ્રાણમુપદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ